લીફ ફાઉન્डेशन ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત સહયોગ વિદ્યાલય રખિયાલ તથા મંગલ આરતી વિદ્યાવિહાર માસંગ માણેકપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી શ્રીમતી ગીતાબેન જોહરી તથા શ્રીમતી બબીતા સિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે લીફ ફાઉન્ડેશનના વહીવટી અધિકારી શ્રીમતી રેણુ પાંડે મેમ, શાલિની સિંઘ મેમ પણ હાજર રહ્યા। તેઓએ બાળકોને પર્યાવરણની જાળવણી અને વૃક્ષોના મહત્વ વિશે સમજાવ્યું હતું। એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત દરેક બાળક એક વૃક્ષ વાવે અને તેનો ઉછેર કરે અને કાળજી રાખે તે પ્રમાણે દરેક બાળકોની પ્રતિજ્ઞા લેવડાવી હતી। રિપોર્ટર મહેશ કે યોગી, દહેગામ। આજ રોજ સહયોગ વિદ્યાલય રખિયાલ ખાતે લીફ ફાઉન્ડેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક વૃક્ષ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો। તેમાં લીફ ફાઉન્ડેશન વતી શ્રીમતી ગીતાબેન જોહરી, પૂર્વ આઈપીએસ અધિકારી શ્રીમતી બબીતા સિંઘ, પ્રીતિ સિસોદિયા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા પૂર્વ બીઆરસી મહેશભાઈ મકવાણા સાહેબ હાજર રહ્યા હતા। સરસ રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો। બધા બાળકોને વૃક્ષોનું મહત્ત્વ સમજાવ્યું તથા વૃક્ષોનું જતન કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવી। બધા બાળકોનું મોઢું મીઠું કરાવી અને કાર્યક્રમ પૂર્ણ થયો।